જે કાંઈ તમે દાન આપશો આપ્યું જ છે, જે કાંઈ તમે રૂપિયા આપશો, જે કાંઈ તમે ગોર કરશો તે અહીંયા મંદિરના લાભાર્થે અને ગૌસેવાના લાભાર્થે વપરાવાનો છે. એક પણ મંગળ ખાલી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. આપના જ પરિવારની શોભા કહેવાય, આપના જ ગામની શોભા કહેવાય. જે કાંઈ તમે રૂપિયો આપશો, જે કાંઈ તમે દાન આપશો એ તમામ દાન ખોડાપીપળની અંદર જ્યાં ગૌશાળા ચાલુ હોય, ગાયોના લાભાર્થે અને મંદિરના લાભાર્થે જ્યાં મંડળ રમાતું હોય. દીકરીનું દાન એટલે સર્વશ્રેષ્ઠ દાન કહેવામાં આવ્યું છે. કોઈ રૂપિયાના દાન આપે, કોઈ ભૂમિના દાન આપે, કોઈ વસ્ત્રોના દાન આપે, કોઈ સોના અને રૂપાના દાન આપે, પણ અહીંયા ગળતર પરિવારને આંગણે સાક્ષાત જગદંબા એટલે કે દીકરીના દાન વાત આવતી હોય. વર્તમાન સમયની અંદર જે લોકોની ઘરે દીકરી ન હોય ને તે તુલસી વિવાહ કરીને કન્યાદાનનો લાભ લેતા હોય છે. પણ અહીંયા અમારા વિપુલભાઈને ચિરણજીવી એટલે કે ભવ્યાબેનના પ્રસંગે આ નિમિત્તે વિપુલભાઈને આંગણે જ્યાં લક્ષ્મીનો જન્મ થયો હોય ને લક્ષ્મીનો અવતાર એટલે કે ભવ્યાબેન એ સાક્ષાત જગદંબાનો અવતાર જેની ઘરે દીકરીનો જન્મ થયો હોય તે નિમિત્તે વિપુલભાઈએ રામા મંડળ રમાડેલ હોય. કીધું એમ કે જે કાંઈ દાન આપશો, જે કાંઈ રૂપિયા આપશો એ કન્યાદાન સર્વશ્રેષ્ઠ દાન કહેવામાં આવ્યું છે. ઘણા સમય પહેલા, હજારો વર્ષ પહેલા રાજા અજમલની ઘરે જે આ પ્રસંગ બની ગયો ને એ પ્રસંગને એકવાર યાદ કરજો. કારણ કે એક બેનને ખબર હોય, ભાઈ વિનાની બેન, એક બેનને ખબર હોય કે ભાઈ ન હોય ને. દીકરીના બે પ્રસંગ તમે હાથવી લો ને, દીકરીના બે પ્રસંગ તમે હાથવી લો કે ક્યાં ક્યાં. એક પોતાના મંગળ ફેરા ચાલુ હોય જવતલના પ્રસંગ, અને એક સાસરે જાય ને ત્યારે દીકરી બાના આંગણે કઈક લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગ આવે અને મામેરું લઈને વ્યાજ આવ ને, આ બે પ્રસંગ હાથવી લ્યો એટલે દીકરીને કાંઈ જોતું હોતું નથી. એમ કીધું એમ કે જે કાંઈ તમે દાન આપશો, જે કાંઈ તમે રૂપિયા આપશો, જે કાંઈ તમે મંગળની અંદર આપશો, તમામ દાન, તમામ રૂપિયા ગૌશાળાના લાભાર્થે અને મંદિરના લાભાર્થે વપરાવાનો હોય. વિપુલભાઈ, અણદાભાઈ, ગલચર આવેલા તમામ મહેમાનોનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરે છે. સર્વે મહેમાનોનું, આમંત્રિત મહેમાનોનું મંડળ વતી વિપુલભાઈ હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરે છે. તો અહીંથી બેન સગુણાના પહેલા મંગલની શરૂઆત કરી છે તો કહેવાનું એટલું કે બેન સગુણાના એકેય પણ મંગલ ખાલી ન જાય એને ધ્યાન રાખજો. 5-25 જે કાંઈ રૂપિયા આપશો એ ધર્માદા લેખે છે એટલા માટે અહીંથી પહેલા મંગલની આપણે શરૂઆત કરી. અને હા, અહીંથી મારા રામા મંડળના બે સ્વયંસેવક ભાઈઓ સગુણાબેનની કંકોત્રી રૂપી ઝોલીને આવશે. તો ઝોલીમાં જે કંઈ તમારે આપવું હોય એ તમે આપી શકો છો. ભલે સ્ટેજ ઉપર કદાચ ન આવી શકો તો અહીંયા સ્વયંસેવક છે ગમે તે હાથ લાંબો કરજો, લઈ જાય. અને એવું કાંઈ નથી કે ના આવું, પણ સ્ટેજ માથે કાંઈ સંભાળ સારી કટલેરી જે કાંઈ આપવું હોય અહીંયા આવીને તમે બેન સગુણાને આપી શકો છો. ધર્મદા લેખે છે. તો અહીંથી બેન સગુણાના પહેલા મંગલની આપણે શરૂઆત કરી. એ પેલા મંગલિયા રે વારતા શોભા ઘણેરી કેવા પેલે મંગલ આરે હા પેલે મંગલ સેના દે દાન દેવાય શોભા ઘણેરી કહેવાય.
ઈમી ડોર પરણીની ઝાડ કાળ શેરના આડાયો વડા રસદા નજરે નોતા દીઠા એમ જ મોડા ભોજા માણારા બાગ મેરા
ઘોડો ઘોડા પાવા જાય. હે ઘોડા પાવા જાયો જો એની પાછળ રે હેલા ડકડી લાડી જો પાણી ભરવાને જાય. જાલી જાલી ઘોડા લિયાની લગા. હે ઘોડા લિયાની લગામો જો એવયા જૂના હે ઉતારા રાણામાં આયા કરતા જાઓ ભાગ મેરાયણું ના જાય. હે રાયણું ના જાડો જો આવી રાયણું હે પાપીને જાગુડો લોડી લોડી જાય. આવી રાયણું હે પાપીને જાગુડો લોડી લોડી જાય. હે બીજા બીજા મોગલિયા રે વરતાય શોભા ગણેરી કહેવાય. હે બીજે મંગલ સેના તે દાન દેવાય શોભા ગણેરી કહેવાય. હે બીજે મંગલ સોનાના દાન દેવાય શોભા ગણેરી કહેવાય. હે દાન દેશે હોણા પી પરવાડા ભાઈ શોભા ગણેરી કહેવાય. હે લાવો લેશે રામા મોંડળ વાળા ભાઈ શોભા ગણેરી કહેવાય. આ બાજુ તમારે બુટાભાઈ તમારી અને એક ફરમાઈશમાં મોગલને યાદ કરીને ગાવું ત્યારે